એવરીવન, અસ્સલામુ અલૈકુમ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં છીએ. તો ગાઈઝ, આજે છે મારા દાદાનો ફાત્યો. કા મમ્મી? અને અત્યારે છે ને ભાઈને ભૂખ લાગી છે તો મમ્મીને કહે કે તું મને ભેળ બનાવી દે. તો મમ્મી અત્યારે ભાઈ માટે બનાવે છે ભેળ. કા મમ્મી? ચાલો આપણે ભેળ બનાવી લઈએ પહેલાં. હા. સો ગાઈઝ, ભેળને હું ખાઈ લીધું છે કેમ કે લેટ થતું હતું એટલે પછી કાંઈ લીધું નહીં. અને અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણા બ્લોગમાં પહેલી વાર મુરગીની અખની બનાવી છે. ઘણી વાર તમે જોયું તો બટેટાની અને કઠોળની એની જ અખની બનાવીએ છે. અત્યારે દાદાને ફાત્યો છે ને થઈ ગયું છે બહુ લેટ. તો અત્યારે મમ્મીએ જો મસાલો ભૂંજી નાખ્યો છે. કા મમ્મી? અને બનાવવાનો છે રવો અને અખની. તો લેટ થઈ ગયું છે. કા મમ્મી? હા, તો બધા કેમ છો? મજામાં? આજ તો બહુ ઉતાવળમાં છો. હા, જ્યારે વિડીયો બનાવે ત્યારે ઉતાવળમાં જ હોઈએ અમે. હા, અને અત્યારે ફટાફટ જલ્દી કેમ કે મગરીબ ટાઈમ પહેલાં આપણે ફાત્યો દેવાનો હોય એટલે ફટાફટ હવે મમ્મી અખની બનાવી લે અને રવો બનાવી લે. અહીંયા મેં કાજુ નહીં સોરી બદામ છે તે મેં ચોપ કરીને રાખી દીધી છે ને બનાવો છે રવો. હા, ને પરમ દિવસે ઉરસ ગયું ને ત્યારે લેવો તો વિડીયો મારે પણ બાયુને યાદ કોઈ જાતા જવા વાળા બાયુને મનાઈ કરી હતી એટલે અમે નહોતા ગયા. દાદા બાપુનું ને હાફિઝ બાપુનું નહીં, ગુલામ અલી બાપુનું ઉરસ હતું. કા? હા, એટલે બહુ જોરદાર ઉલસ હતું ગાઈસ. પણ લેડીઝને અલાઉડ નહોતું એટલે પછી અમે નહોતા કાંઈ ગયા, વિડીયો નહોતો બનાવ્યો. તો અત્યારે જવું આપણે દાદાનો ફાત્યો છે. હા, ફરી પાછો આવી ગયો ફાત્યો કેમ કે 8 મહિના પૂરા થઈ અને 9મો મહિનો બેસે. તો અત્યારે દાદાનો ફાત્યો છે તો ફટાફટમાં હવે રવો બનાવી લઈએ અને અખની બની જાય પછી આપણે ફાત્યો દઈ દઈએ. પાણી નાખી દેવાનું છે. થોડું પાણી નાખીશું. થોડોક આપણે કલર નાખવાનો, ફૂડ કલર. તો મમ્મી આમ આપણે ફૂડ કલર પણ એડ કર્યો છે. શું કહેવાય? કલરિંગ રવો બને એટલે. હા, ખાંડ હવે નાખી દઈએ. ખાંડ આમાં ખાંડ પણ નાખી દીધી. હારવાર જ નાખી દેવાની. થોડુંક આપણે દૂધ નાખશું. મમ્મી દૂધ પણ નાખે, એમથી રવો સારો બને. કા મમ્મી? કલર ઓછો લાગે છે તો કોમેન્ટમાં કહેજો. હા, થોડોક તો નાખી દો. તો જોવો બહુ મસ્ત રવો લાગે છે. ખાંડ બરાબર છે કે? બરાબર જ હશે. કેમ કે આપણે ફાત્યાનું હોય તો એ ટેસ્ટ ન કરી શકીએ એટલે આપણે તો ટેસ્ટ કરવાનું ના હોય. હાલ હવે આપણો તૈયાર થઈ ગયો છે રવો. ડીશમાં હલવી લઈએ આપણે ફટાફટ. અને ફટાફટ અખની પણ હવે ખાવા જાય છે. રવો એ આપણે વિડીયોમાં પહેલી વાર ના એક વાર બનાવ્યો હતો. કા બનાવ્યો હોય કે છે? શીરો બનાવ્યો હતો? કોને ખબર, યાદ નથી. નહીં, રવો જ બનાવ્યો હતો. રવો બનાવ્યો. હા, તો આવી જીતે મારો વિડીયો રવો અને પણ આ કલરિંગ રવો છે. અને ચિકન યાકની પણ ફર્સ્ટ ટાઈમ જ વિડીયોમાં આવી છે. તો ગાઈઝ, એક વાત કહેતા તો ભૂલાઈ જ ગઈ કેમ કે આજે મારી ચેનલનું મેં નામ ચેન્જ કરી નાખ્યું. કા મમ્મી? હા, તો તમે કહેજો કે એમ નહીં કામ મમ્મી રાખ્યું છે મેં ચેનલનું નામ, પણ એ હુકામ રાખ્યું છે હવે તમારે તમે લોકો નોટ કરીને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એન્ડ મેં ડીપી પણ ચેન્જ કરી નાખ્યું છે અને ચેનલનું નામ પણ કા મમ્મી કરી નાખ્યું છે. સો હવે આપણે કાચની પ્લેટમાં સર્વ કરી લઈએ. બહુ જ મસ્ત રવો બન્યો છે ગાઈઝ. હું એકદમ શેકાવા દો. હા, વાવ. પછી એની અગરબત્તી કરી નાખીએ એન્ડ મમ્મી અત્યારે આમાં આપણે અખની સર માશાલ્લાહ અખની બહુ જ મસ્ત બની છે અને ફર્સ્ટ ટાઈમ વિડીયોમાં પણ લીધી છે તો સારી બની છે. એન્ડ હવે ફટાફટ હવે આપણે ફાત્યો પણ દઈ દઈએ. મગરીબ ન થાય નહીં પહેલાં, બરાબર ને? ચાલો. માશાલ્લાહ આપણે ફાત્યો દેવા બેસી ગયા છીએ એન્ડ માશાલ્લાહ આપણે એટલું અત્યારે ફાત્યામાં બનાવ્યું છે. અલ્લાહનો શુક્ર છે કે આપણે ફાત્યો દેવા પોગી શકીએ છીએ અને આવી જ રીતે આપણે દાદાનો ફાત્યો દેતા રહીએ. અલ્લાહ પાસે એવી જ દુઆ છે અને અલ્લાહ અમારી હરેક તકલીફોને આસાન કરે ને તમારા લોકોની પણ હરેક તકલીફોને આસાન કરે. મારા દાદા માટે દુઆ કરજો, દાદાને મગફિરત કરી દે અને કબરમાં રોશની આપે. તો ગાઈઝ ફટાફટ અમે ફાત્યો પડી લઈએ. અમે મમ્મી બેસી ગયા છે, અહીંયા આપણે ભાઈ બેસી ગયો છે
તો હવે ફટાફટ હવે આપણે ફાત્યું પડી લઈએ. ગાઈસ હવે અમે નિયાદ ચાખી લઈએ. આ તો પહેલાં ખાવા માંડ્યો ફટાફટ. આમ જુઓ કાજુ બદામ કાજુ બદામ કાજુ કાજુ પાણી બદામ. આ તો અમારે ખાવામાં પહેલાં હોય. તો ગાઈસ નિયાદ ચાખી લઈએ. એન્ડ હવે શું કરવાનું મમ્મી? પાછા શું કહેવાય લીંબુ પાછા હું 1 કિલો લઈ આવી છું પણ હવે દેખાડીશ નહીં. બધા લીંબુ ખાલી થઈ ગયા એટલે જે આપણે લીંબુ જમાનું તો બધું બની ગયું છે. જમા બેઠશું અત્યારે થોડુંક નિયાદ ચાખી લેવું. પછી લીંબુ બનાવું છું. અને વિડીયો તો કાંઈ જો હમણાં ટાઈમસર કોઈ મૂકાતા નથી અમારે. તમે કહેવાય જલ્દી જલ્દી દુઆ કરો અમારે તમે વિડીયો ટાઈમસર મૂકવા મળીએ. બોલીશ. પણ ટાઈમ નથી રહેતો એના હિસાબથી અમારે વિડીયો પણ નથી મુકાતા એટલે અમારે શું કહેવાય ચેનલ ગ્રો પણ નથી થતી ફટાફટ. સો દુઆ કરો અમને ટાઈમ મળે તમે ફટાફટ વિડીયો પણ બનાવવા મળે. તો વિડીયો એન્ડ કરશું કે કંઈ લેવાનું છે? સો ગાઈસ મારા દાદાનો ફાતિયાવાળો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય મમ્મી. કા મમ્મી ગાઈસ કા મમ્મી બહુ કરી. સો ગાઈસ બાય બાય. વિચારવાનું છે ને કા મમ્મી. તમારે વિચારવાનું છે કા મમ્મી કેમ રાખ્યું છે, શું લોજિક છે આની પાછળ લોકો કા મમ્મી કઈ રીતે રાખ્યું છે. સો ગાઈસ બધા વિડીયો જોઈ લેશો એટલે તમને આપોઆપ ખબર પડી જ જવાની છે. છોટી સી દુનિયા નામમાં એવું હતું કે સર્ચ કરો ને એટલે કોઈ પણ વ્યક્તિ સર્ચ કરે ને તો શું કહેવાય પિક્ચર આવે. પછી ઘણા ખરા ચેનલ્સ ઘણા ખરા ક્રિએટર્સના નામ છે છોટી સી દુનિયામાં એટલે એના રિલેટેડ છે. એટલે મેં કીધું કે છોટી સી દુનિયા કાઢીને કંઈક યુનિક રાખીએ કે જે કોઈનું હોય જ નહીં એમ. તો મેં કીધું કે આવું કંઈક રાખીએ એટલે છે તો નહીં કોઈનું કા મમ્મી. તો આનું પાછળનું લોજિક શું છે એટલે તમે લોકો મારા વિડીયોઝમાં જોઈ લેજો તો તમને ખબર પડી જ જશે. સો વિડીયો તોય પાછો લાંબો થઈ ગયો. સો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.